એક સમયે જિગ્નેશ મેવાણી દ્વારા આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ અને અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ બાબતને લઈ અને આખા ગુજરાતમાં અનેક ચર્ચાઓ થઈ, પરંતુ ભાજપના કોઈ પણ ધારાસભ્ય આખી બાબતને લઈને કશું ના બોલ્યા। કોઈ પણ ધારાસભ્ય દ્વારા એવું ના કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારોમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે। અને હવે રહી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જાગ્યા છે। એમને હવે ખબર પડી છે કે એમના વિસ્તારમાં દારૂ વેચાય છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, અનેક આવેદનપત્રો પણ આપવામાં આવ્યા, જનતા દ્વારા રેડ પણ કરવામાં આવી, પરંતુ આ આખી બાબતને લઈ અને ભાજપના કોઈ પણ ધારાસભ્ય સામે નહોતા આવ્યા। કોઈના પણ દ્વારા, કોઈ પણ પછી મંત્રી હોય, ધારાસભ્ય હોય, કોઈએ પણ આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક આવેદનપત્રો પણ નહોતો આપ્યું, કોઈ બોલતું પણ નહોતું। પરંતુ હવે રહી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જાગ્યા છે અને લવિંગજી ઠાકોર એસપી કચેરીએ પણ પહોંચી ગયા હતા। એસપી કચેરીએ પહોંચી અને આખી બાબતને લઈ અને રજૂઆત પણ કરવામાં આવી। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું, રાધનપુરના ધારાસભ્ય જે લવિંગજી ઠાકોર છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। લઈને આવ્યા છો અને એસપી કચેરી ખાતે શું અહીંયા ધરણા આપવામાં આવી? આજે ખૂબ જ અમારા ઠાકોર સમાજના આગેવાન સમી તાલુકામાંથી ઘણા આગેવાનો કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા। કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં જે ખરેખર દારૂની બદી છે અને ખૂબ જ હાનિકારક છે, ઠાકોર સમાજના નાના યુવાનો એ મરણ પામે છે અને અમારી દીકરીઓ વિધવા થાય એના માટે એમણે ચિંતા કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અહીંયા એસપી કચેરીએ આજે લગભગ 50થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી, એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું। પણ સાથે સાથે તમે કે અમને સહકાર આપો, એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે। જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે, એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે। અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે। અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે, એ 100% દારૂ બંધ કરાવવાના છે, એટલા માટે આજે આવેદન આપ્યું। અસ્તુ। સમી તાલુકો અને ધધાણા ગામનો છું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે। એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બોટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ, એટલે એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો। કયા વિસ્તારમાંથી? સમી તાલુકામાં। કયા બુટલેગરો આપને એવો જવાબ આપ્યો? એના પૂછે ને તમારે ના એવું ના બુટલેગરો ઘણા બધા ગામડે દીઠ આજે બબી જણા હોય એવા। સત્તા તમારી એ ભાજપની છે, છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે છે તો કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે આવેદન। એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે, એટલા માટે અમે જાગૃત કરવા માટે
આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી અમારા સમીમાંથી મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબે અડ્ડા ચાલુ છે. સમી તાલુકા ઠાકોરસેના પ્રમુખ. અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે. તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે, કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે, એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વારંવાર રજૂઆતો છતાં નિવડ્યો તો આ છેલ્લો પ્રયાસ કેવો છે? છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં, દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામો અમે દારૂ બંધ કરાવીશું. તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે, ત્યાં પણ રજૂઆત કરી હતી. હા, આની પહેલાં રજૂઆત કરી હતી. નિવેડો કોઈ? એનો કોઈ નિવેડો ના આવ્યો, એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી જનતા આવું. રેડો કરી તમે? હા, ગામો ગામ અમે જનતા રેડ કરી અને જાતે દારૂ બંધ કરાવવો. પણ શું હોય, બુટલેગરો હપ્તા ભરતા હોય એટલે એના કારણે થઈને દારૂ બંધ નહીં થઈ શકે. કોના હપ્તા ભરે છે? હવે તો એ લોકો ભરતા હશે મોર ઉપરથી. બુટલેગરો હવે તો આપતા હશે ગમે એને ઉપર. કચેરીમાં સમીમાં પોલીસ સ્ટેશનમાં. અહીંયા લવિંગજી ઠાકોર દ્વારા પાટણ એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે સમી અને તેના આજુબાજુના જે ગામના આગેવાનો છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક લવિંગજી ઠાકોર એસપી કચેરીએ પહોંચ્યા. કહેવામાં આવ્યું કે અમારા વિસ્તારમાં દારૂ મળે છે, દારૂને લઈ અને હવે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હપ્તા પહોંચવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તેમના દ્વારા. હવે ક્યાંક ને ક્યાંક આ ભાજપના પહેલા એવા ધારાસભ્ય છે કે જે સામે આવ્યા છે, ખુલીને સામે આવ્યા છે અને એસપી કચેરીએ ગયા છે, આવેદનપત્ર પણ આપ્યો છે અને આ બાબતને લઈ અને આગામી સમયમાં એક્શન લેવાની પણ વાત કરી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.